हाय गाइस, मैं आया हूँ अलग गाड़ी लोड करने के लिए। जी हाँ मित्रों, અમે આવી ગયા છે ગાડી લોડ કરવા માટે પહેલી જગ્યાએથી અને કાંટો કરાવીને હવે ગાડી ભરવા જવાની છે અને આ છે ગાડીનો નજારો, જોઈ લો। અને ગાડી તો ભરાવાય લાગી છે અને અહીંથી 2-3 પ્લેટો છે, ખાલી 2-3 પ્લેટો અહીંથી ભરાઈ જાય પછી બીજી જગ્યાએ લોડ કરવા જવાનું છે। એટલે ગામ અહીંથી પણ લોડ આપણે કરી લઈએ અને જઈએ બીજી જગ્યાએ ને પણ સાથે બન્યા રહીજો। અને જો આપને મળી ગયા મિત્રો બધા નિશાળિયા, એ ટાટા કરે છે અને આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ ભરવા માટે, લોડ કરવા માટે। અને અહીંયા તો બહુ જ મોટો પ્લાન્ટ હતો અને આ 13 નંબર છે અલંગમાં અને જગ્યા બહુ મસ્તીની હતી અને અહીંયા જૂનું પણ ગમે એ વસ્તુ મળી રહી છે અને ભંગાર તો બહુ જ અહીંયા છે। આપણે સબરીન આવે ને એ તૂટે અહીંયા કપાય છે અને પછી અલગ અલગ જગ્યાએ જાય છે। અને આ જો આપણે માલ આ ભરવાનો છે, આ પ્લેટો આપણી ગાડીમાં લોડ થવાની છે। અને જો આ બીજી ગાડીઓ બધી ભરાય છે, આપણે ક્રેનની વાટે છે, ક્રેન આવે એટલે આપણી ગાડી પણ લોડ થવા મળશે। જો આ ક્રેન ખાલી થાય એટલે પછી આપણી ગાડી લોડ કરવા આવી રહી છે ને ત્યાં સુધી આપણે જઈ આવીએ આપણે જૂના સામાન જોવા। આ તો અમારું બેટું વિચિત્ર છે, મને કંઈ સમજાણું નહીં શું છે, પણ હાલો ને જોઈ લઈએ। જો બધો સામાન અહીંયા ઘણી વેરાયટી બધી અલગ અલગ જોવા મળે છે। ગમે સામાન તમે પાના પકડ ગમે વસ્તુ અહીંયા મળી રહી છે જૂનામાંથી, અને સસ્તામાં મળે છે। એવું કાંઈ નહીં લૂંટવા બૂટવાનું, પણ સસ્તું સામાન મળે છે અને સારી ક્વોલિટીનો મળી રહ્યો છે અહીંયા બધો સામાન। આ મશીન શેનું છે એ ખબર નથી, કોમેન્ટમાં કહેજો ને મિત્રો। જો આ બધું જોઈએ છે, ઓલા રેડિયમના પટ્ટા ને અહીંયા અલગ અલગ જાતનું વસ્તુ બધું હતી યાર, મને તો કાંઈ ખબર નથી પડતી શું રિમોટ ને એસયુના રિમોટ છે બધા ત્યાંની બધી હોય ને આ જુઓ બધી લાઇટો 1 નંબરો ઇમ્પોર્ટેડ વસ્તુ છે આ બધી। આવી લાઇટો મેં પહેલાં નથી જોઈ, અત્યારે મેં જોઈ અલંગમાં આવી ને વેલ્ડિંગ ને ગ્રીન મશીન ને બધા હતા ને આપણે હવા ચેક કરવાના મશીનો ને અલગ અલગ બધું વસ્તુ અહીંયા મળે છે। હાલો આપણે બીજી સામેની જગ્યાએ જઈએ ને જો આપણી ગાડી અહીંયા ઓલાપણા પડી જ છે અને આપણે લોડ કરી નીકળી ગયા છીએ। રાતના વાગી ગયા છે 10 અને આપણે જઈએ છીએ ધૂમ જોવું મોડું થઈ ગયું છે અને હવે ગીત ચાલુ કરી